કેમ છો મિત્રો? આજે આપણે પહેલા ચેપ્ટરમાં લિંગી પ્રજનનની અંદર લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓને મુખ્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવતી હોય છે. પ્રથમ છે પૂર્વફલન ઘટનાઓ, ત્યાર પછી ફલનની પ્રક્રિયા અને ત્યાર પછી છે અષ્ટફલન ઘટનાઓ. આ 3 તબક્કા પૂર્ણ થયા પછી સજીવ એ લિંગી પ્રજનન દ્વારા નવી સંતતિને જન્મ આપે છે. તો તે પૈકી આપણે પ્રથમ ઘટનાઓ પૂર્વફલન ઘટનાઓ વિશે આજે ચર્ચા કરીશું. મિત્રો, આપણે લિંગી પ્રજનનની વ્યાખ્યામાં વાત કરી હતી કે બે નર અને માદા પ્રજનન કોષોના વચ્ચે ફલનની પ્રક્રિયા થાય ત્યારે લિંગી પ્રજનનની ઘટના થતી હોય છે. તો એની માટે પ્રથમ તબક્કો છે જન્યુજનન. નર અને માદા પોતપોતાના જન્યુઓનું નિર્માણ કરે છે. આ ઘટનાને કહેવામાં આવે છે જન્યુજનન. સૂક્ષ્મ વનસ્પતિ લીલથી માંડી અને ઉચ્ચ કક્ષાના સજીવો સુધી તમામ સજીવો લિંગી પ્રજનન દરમિયાન જન્યુઓનું નિર્માણ કરતા હોય છે. અને આ જન્યુઓ છે એને નરજન્યુ અને માદાજન્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. સૂક્ષ્મ વનસ્પતિઓમાં નર અને માદાજન્યુ બંને ચલિત, કશાધારી અને કદ, આકાર, રચનાની અંદર તફાવત દર્શાવતા નથી અને એટલા માટે તેમને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ લીલ છે એની અંદર 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે. હવે જો બધા જ જન્યુ આ પ્રકારે કશા ધરાવતા હોય તો આપણે એની અંદર કયો જન્યુ નર છે અને કયો જન્યુ માદા છે તે આપણે ઓળખી શકતા નથી. તેટલા માટે આવા જન્યુઓને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. આ સૂક્ષ્મ લીલ જેવી નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એ સમજન્યુ ઉપરાંત એક બીજા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે કે જેની અંદર 2 પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે અને આ 2 જન્યુઓને કદ, આકાર, દેખાવ, રચનાની દ્રષ્ટિએ આપણે અલગ ઓળખી શકીએ છીએ. તેવા જન્યુઓને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઘણી વખત 2 પ્રકારના જન્યુની અંદર એક જન્યુ એવો હોય છે કે જે ખૂબ જ મોટા કદનો અને અચલિત હોય છે, જ્યારે બીજો જન્યુ છે એ પ્રમાણમાં નાનો અને કશા ધરાવતો હોય છે. કશા એટલે કે જન્યુને તરવા માટેની પૂંછડી જેવી રચના. તો આવો કશા ધરાવે છે. આ જન્યુ છે એ નાનો છે અને ચલિત છે, મતલબ કે તે પાણીના પ્રવાહમાં તરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. જ્યારે મોટા કદનો જન્યુ છે એ અચલિત છે, તેની પાસે કશા હોતી નથી, જેના કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર દર્શાવી શકતો નથી. તો જ્યારે ધારો કે આ લીલની અંદર ઉત્પન્ન થયેલા જન્યુઓની આપણે વાત કરતા હોઈએ તો લીલ પાણીની અંદર જોવા મળે, પાણીમાં જ બંને પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે અને જે નાનો જન્યુ છે એ મોટા જન્યુ પાસે જાય છે અને ફલનની પ્રક્રિયા કરે છે. મોટો જન્યુ પોતે પોતાના સ્થાનથી ચલિત થઈ શકતો નથી. તો આ જે નાનો જન્યુ છે તેને ચલ પુંજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. પુંજન્યુ ખરો પણ કેવો? ચલ, કારણ કે તે ચલિત છે. જ્યારે આ મોટો જન્યુ છે, અચલિત છે, તેને માદા જન્યુ તરીકે ઓળખીએ છીએ. જ્યારે આવા 2 અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થતા હોય છે ત્યારે તેઓને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર અથવા તો ઉચ્ચ કક્ષાના કોઈ પણ પ્રાણીઓની વાત કરીએ તો તેની અંદર બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થાય છે, જેમાં
પ્રાણીઓ માટે આપણે જે મોટો જન્યુ છે કે જે અચલિત છે તેને માદા જન્યુ કહેવા કરતા અંડકોશ એવું નામ આપીએ છીએ. અને નાનો જન્યુ છે કે જે કદમાં નાનો છે તે પૂંછડીવાળો અને ચલિત જોવા મળે છે, જેને શુક્રકોશ કહીએ છીએ. શુક્રકોશ પૂંછડી ધરાવે છે, ચલિત છે, નરની અંદર ઉત્પન્ન થાય છે. શુક્રકોશ એ નર પ્રજનન તંત્રની અંદર ઉત્પન્ન થતો જન્યુ છે, જ્યારે અંડકોશ એ માદા પ્રજનન તંત્રનું પ્રતિનિધિત્વ કરતો પ્રજનન કોષ છે. શુક્રકોશ એ પોતાની પૂંછડીને કારણે તરવાની ક્ષમતાને કારણે અંડકોશ સુધી જઈ અને ફલનની પ્રક્રિયા કરે છે. તો આવા પ્રકારના જન્યુ જ્યારે ઉત્પન્ન થતા હોય પ્રાણીઓની અંદર, તો એને પણ વિષમ જન્યુ તરીકે જ ઓળખવામાં આવે છે. તો જન્યુઓની વિવિધતાને આધારે બે પ્રકાર પાડી શકાય. સમજન્યુ કે જે બંને પ્રકારના જન્યુ ચલિત છે, બંને પ્રકારના જન્યુ નાના કદના છે અને પાણીના પ્રવાહમાં તરી શકે છે અને એકબીજાની પાસે આવીને ફલનની પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો સરખા દેખાતા હોવાના કારણે સમજન્યુ, જ્યારે બાકીના બે પ્રકારના આપણે કીધા વનસ્પતિઓની અંદર જેને માદા જન્યુને ચલપૂંછન્યુ કહીએ છીએ, જ્યારે પ્રાણીઓની અંદર અંડકોશ અને શુક્રકોશ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ વિષમ જન્યુના ઉદાહરણ છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ મિત્રો, તો સજીવોમાં જાતીયતા. સજીવોમાં આપણે નર છે કે માદા છે એ કઈ રીતે આપણે ઓળખી શકીએ તે બાબતને સજીવોની જાતીયતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે બે પ્રકારે જોવું છે. વનસ્પતિઓની અંદર જાતિ કઈ રીતે નક્કી થાય છે અને પ્રાણીઓની અંદર જાતિ કઈ રીતે નક્કી થતી હોય છે. વનસ્પતિની વાત કરીએ મિત્રો, તો વનસ્પતિ જે છે એનું પ્રજનન અવયવ છે પુષ્પ. આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની વાત કરીએ છીએ, તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું પ્રજનન અવયવ છે પુષ્પ. અને આ પુષ્પની અંદર પ્રજનન અંગો કયા કયા? તો આપણને ખ્યાલ છે પુંકેસર અને સ્ત્રીકેસર. જો કોઈ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હોય તો આપણે પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહીએ છીએ. અને એ વનસ્પતિ પણ કેવી થાય? દ્વિલિંગી વનસ્પતિ થાય. મતલબ કે જ્યારે વનસ્પતિ ઉપર એક જ વનસ્પતિ ઉપર બંને પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન થતા હોય, અંડકોષ અને પરાગરજ પણ ત્યાં જ ઉત્પન્ન થતી હોય, તો એવી વનસ્પતિને દ્વિલિંગી વનસ્પતિ કહેવામાં આવે છે. વનસ્પતિઓ માટે દ્વિલિંગીનો એક સામાન્યથી બીજો શબ્દ છે સમસુકાયક. નિમ્ન કક્ષાની વનસ્પતિ માટે મોટાભાગે આ શબ્દ વાપરવામાં આવતો હોય છે, સમસુકાયક. જ્યારે એક જ સુકાય ઉપર, એક જ દેહ ઉપર બંને પ્રકારના જન્યુનું નિર્માણ થતું હોય તો તેને કહેવામાં આવે છે સમસુકાયક વનસ્પતિ. દ્વિઅંગી અને ત્રિઅંગીની બાબતમાં સમસુકાયક શબ્દ વપરાય છે, જ્યારે આવૃત અને આવૃત બીજધારી માટે દ્વિલિંગી શબ્દ વપરાય છે. બંને શબ્દો એકબીજાના સમાનાર્થી દર્શાવે છે. બીજા પ્રકારનું છે એકલિંગી. જ્યારે વનસ્પતિ પર માત્ર ને માત્ર કોઈ એક જ જાતિના, એટલે કે કાં તો નર જાતિના પુષ્પો આવે અથવા તો માદા જાતિના પુષ્પો આવે, તો વનસ્પતિને એકલિંગી તરીકે આપણે ઓળખીએ છીએ. એ પુષ્પો એકલિંગી તરીકે ઓળખાય છે અને વનસ્પતિ પણ એકલિંગી તરીકે જોવા મળે છે. નિમ્ન કક્ષાની વનસ્પતિ દ્વિઅંગી ત્રિઅંગી માટે એને સમાનાર્થી શબ્દ છે વિષમસુકાયક. મતલબ કે નર અને માદા પ્રજનન કોષો, નર અને માદા જન્યુઓ જ્યારે અલગ અલગ વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય, અલગ અલગ સુકાય પર ઉત્પન્ન થતા હોય, તો એવી વનસ્પતિને વિષમસુકાયક પ્રકારની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. કારણ કે તેમનું સુકાય એક નથી. એક સુકાય ઉપર નર પ્રજનન કોષ ઉત્પન્ન થતા હોય તો અન્ય કોઈ સુકાય ઉપર માદા પ્રજનન કોષ ઉત્પન્ન થતા હોય. એ જ રીતે એકલિંગી વનસ્પતિ એટલે કે એક વનસ્પતિ પર, એક છોડ ઉપર જો માત્ર નર પુષ્પ આવે તો નકરા નર પુષ્પો જ આવે, અને બીજી કોઈ વનસ્પતિ છે જેમાં માદા પુષ્પ આવે તો બધા જ પુષ્પો માદા પુષ્પો હોય. બરોબર? દાખલા તરીકે પપૈયાની અંદર એવું જોવા મળે છે કે પપૈયું છે તો એની અંદર અમુક છોડ છે એમાં માત્ર નર પુષ્પો જ ઉત્પન્ન થાય છે અને અમુક છોડમાં માત્ર માદા પુષ્પો ઉત્પન્ન થાય છે, તો એ એકલિંગી વનસ્પતિ કહેવાય. વનસ્પતિની જાતિતાની બાબતમાં એક બીજો શબ્દ પણ પ્રચલિત છે, એકસદની અને દ્વિસદની વનસ્પતિ.
એકસદની અને દ્વિસદની કે જ્યારે પુષ્પો એકલિંગી હોય અને એક જ વનસ્પતિ પર ઉત્પન્ન થતા હોય, પુષ્પો એકલિંગી હોય એટલે નર અને માદા અલગ હોય, પણ એક જ વનસ્પતિ પર અલગ અલગ સ્થાને ઉત્પન્ન થતા હોય તો એને એકસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્વિસદની વનસ્પતિમાં પુષ્પો એકલિંગી હોય અને બંને અલગ અલગ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થતા હોય તો એને દ્વિસદની વનસ્પતિ તરીકે આપણે જાણીએ છીએ. એકસદની વનસ્પતિનું ઉદાહરણની અંદર આપણે લઈએ મકાઈ. મકાઈની અંદર મિત્રો નર પુષ્પો છે એ વનસ્પતિની ટોચે ઉત્પન્ન થાય છે, જ્યારે માદા પુષ્પો છે એ વનસ્પતિના નીચેના ભાગે ઉત્પન્ન થતા જોવા મળતા હોય છે. દાખલા તરીકે મકાઈની આપણે ઉદાહરણ કીધું તો એકસદની વનસ્પતિની અંદર તો આ મકાઈનો છોડ છે. મકાઈના છોડની ઉપર ટોચે એક સંયુક્ત શુકી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળતો હોય. પુષ્પ વિન્યાસનો આખો ગુચ્છ હોય છે અને આ ગુચ્છની અંદર ઉત્પન્ન થતા પુષ્પો છે એ નર પુષ્પો હોય છે. નર પુષ્પોને આપણે પુંકેસરીય પુષ્પો ના નામે પણ ઓળખી શકીએ, કારણ કે આ પુષ્પો એ આવશ્યક ચક્રોની અંદર માત્ર પુંકેસર ધરાવતા હોય છે એટલે એને પુંકેસરીય પુષ્પ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે આ જ વનસ્પતિમાં વનસ્પતિના તલ ભાગમાં માદા પુષ્પ વિન્યાસ એ જોવા મળતો હોય છે અને અહીંયા માત્ર ને માત્ર માદા પુષ્પો જોવા મળે છે. આવા પુષ્પો કે જેમાં માદા પુષ્પો છે, મતલબ કે આ પુષ્પોની અંદર આવશ્યક ચક્ર પ્રજનન ચક્ર તરીકે માત્ર ને માત્ર સ્ત્રી કેસર હાજર છે, તો એવા પ્રકારના પુષ્પોને સ્ત્રી કેસરીય પુષ્પો તરીકે ઓળખવામાં આવે છે. તો જો મિત્રો અહીંયા પુષ્પ એકલિંગી છે, પુષ્પ એકલિંગી છે પણ વનસ્પતિ એકસદની છે, મતલબ કે એક જ વનસ્પતિ ઉપર એક જગ્યાએ નર પુષ્પો છે તો બીજી જગ્યાએ માદા પુષ્પો છે. પપૈયાની વાત કરીએ તો પપૈયાના બે છોડ કે જે એકબીજાથી અલગ છે, અહીંયા એક છોડ ઉપર માત્ર ને માત્ર નર પુષ્પો આવે છે એટલે કે પુંકેસરીય પુષ્પો આવે છે અને બીજો છોડ એવો છે કે જ્યાં માદા પુષ્પો આવે છે. તો અહીંયા એક વનસ્પતિ માત્ર નર પુષ્પ એટલે કે સ્ત્રી પુંકેસરીય પુષ્પ ધરાવે છે, જ્યારે બીજી વનસ્પતિ માદા પુષ્પ એટલે કે સ્ત્રી કેસરીય પુષ્પ ધરાવે છે. તો આવી વનસ્પતિને કેવી કહેવાય? પુષ્પો તો બંનેમાં એકલિંગી છે. આ વનસ્પતિની અંદર પણ આપણે લખશું કે પુષ્પો એકલિંગી અને વનસ્પતિ તો કે એક સદની. જ્યારે અહીંયા પપૈયા માટે આપણે લખશું આ મકાઈ અને પપૈયું. પપૈયા માટે આપણે લખશું કે પુષ્પો એકલિંગી, કારણ કે કાં તો માત્ર નર પુષ્પ છે કાં તો માત્ર માદા પુષ્પ છે. અને વનસ્પતિ તો વનસ્પતિ થશે દ્વિસદની. સદન એટલે મહેલ. જ્યારે નર અને માદા પુષ્પો એક જ સદનમાં એક જ મહેલમાં ભલે બાજુબાજુના રૂમમાં પણ એક જ મહેલમાં રહેતા હોય તો એને એક સદની કહેવાય. દ્વિસદની
કે નર અને માદા પુષ્પોના મહેલ જ અલગ છે, પોતાના ઘર જ અલગ છે, તો એને દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ વનસ્પતિની અંદર જાતીયતા નક્કી કરવા માટેના અમુક પારિમાણિક શબ્દો કે જેને વ્યાખ્યાયિત કર્યા, અને આ વ્યાખ્યાઓ છે એ ખૂબ જ સમજવી જરૂરી છે. ઘણીવાર MCQ ની અંદર આ પ્રકારના શબ્દોની માયાજાળ વાળા MCQ છે એ પૂછાતા હોય કે જેની અંદર વિદ્યાર્થીઓમાં ગૂંચવણ પેદા થતો હોય છે, તો આને ખાસ કરીને સમજી લેવા ખૂબ જરૂરી છે. પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં બહુ એકલિંગી અને ઉભયલિંગી એવા બે પ્રકાર જોવા મળે છે. ઉભયલિંગી અથવા તો એને દ્વિલિંગી પણ કહી શકાય. જો પ્રાણીઓમાં નર અને માદા પ્રાણી બંને અલગ હોય તો તેમને એકલિંગી પ્રાણીઓ કહેવાય. જો એક જ પ્રાણી નર અને માદા પ્રજનન કોષ બંને ઉત્પન્ન કરતા હોય તો એને ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. સસ્તન પ્રાણીઓ બધા જ એકલિંગી પ્રકારના છે. ઉચ્ચ કક્ષાના મોટાભાગના સજીવો એકલિંગી પ્રકારના છે. જ્યારે અળસિયું આપણે જોયું, જળો છે, તો વગેરેની અંદર એક જ પ્રાણીની અંદર નર પ્રજનન તંત્ર પણ છે અને માદા પ્રજનન તંત્ર છે. મતલબ કે તે નર પ્રજનન કોષે ઉત્પન્ન કરે છે અને માદા પ્રજનન કોષ તરીકે અંડકોષ પણ ઉત્પન્ન કરે છે. તો એવા પ્રાણીઓને ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગમે તે રીતે જન્યુઓ ઉત્પન્ન થતા હોય પણ આ જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન કઈ રીતે થાય છે એની ચર્ચા આપણે કરીએ. સામાન્ય અવસ્થાની અંદર વાત કરીએ તો જન્યુઓ હંમેશા એકકીય જોવા મળે છે. જન્યુઓ હંમેશા એકકીય જોવા મળે. આપણે સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ છીએ. વનસ્પતિની અંદર જ્યારે પોલિપ્લોઇડી પ્રેરવામાં આવતી હોય ત્યારે એમના જન્યુઓ એકકીય હોતા નથી, પણ સામાન્ય રીતે જન્યુઓ હંમેશા એકકીય જ જોવા મળતા હોય છે. જન્યુઓ એકકીય છે તો સજીવ કેવા છે? તો સજીવ એકકીય પણ હોઈ શકે અને દ્વિકીય પણ હોઈ શકે. એટલે કે n અવસ્થા અથવા તો 2n અવસ્થા ધરાવતા હોઈ શકે, પણ એમાંથી ઉત્પન્ન થતા જન્યુ એ હંમેશા એકકીય હોય છે. તો કયા પ્રકારના કોષ વિભાજનથી જન્યુઓ ઉત્પન્ન થતા હશે? તો એકકીય સજીવો જે છે એની અંદર જન્યુઓ પણ એકકીય છે. તો એ કયા પ્રકારનું કોષ વિભાજન કે જેમાં કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોની સંખ્યા બદલાતી નથી? તો એ કોષ વિભાજન છે સમવિભાજન. તો એકકીય સજીવો સમવિભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. એ જ રીતે દ્વિકીય સજીવો પોતે 2n છે, રંગસૂત્રો જોડીમાં આવેલા છે અને તે જ્યારે જન્યુ ઉત્પન્ન કરે ત્યારે જન્યુ એકકીય હોય છે. તો એ કયા પ્રકારનું કોષ વિભાજન કે જેના દ્વારા બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય? તો આ પ્રકારનું વિભાજન છે અર્ધીકરણ. તો મિત્રો સમવિભાજન અને અર્ધીકરણ આ બંને પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા જન્યુઓનું નિર્માણ છે એ થાય છે. નિમ્ન કક્ષાની વનસ્પતિઓ લીલ, ફૂગ, દ્વિઅંગી વગેરેની અંદર સમવિભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિ, પ્રાણીઓ આ બધાની અંદર અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય છે. જન્યુઓનું નિર્માણ થાય પછી જન્યુઓનું વહન થાય છે. તો જન્યુઓનું વહન કઈ રીતે થાય છે? આપણે જાણ્યું કે ફલનની પ્રક્રિયા માટે બંને જન્યુઓનું એકબીજાની નજીક આવવું એ બહુ જરૂરી છે. તો જ્યારે સમજન્યુઓ છે કે જ્યારે બંને ચલિત છે ત્યારે તો બંને ચલિત અવસ્થામાં એકબીજાની નજીક આવે છે. પણ જ્યારે અચલ જન્યુ હોય છે, એક માદા જન્યુ છે અચલ હોય છે,
ત્યારે જન્યુઓ કઈ રીતે વહન પામે છે? તો વનસ્પતિમાં અને પ્રાણીઓમાં બંનેમાં જન્યુઓના વહનની પ્રક્રિયા છે એ અલગ અલગ છે. જે વનસ્પતિઓ જલજ છે, આપણે નિમ્ન કક્ષાની વાત કરીએ તો લીલ જેવી વનસ્પતિ કે જે પાણીની અંદર થાય છે, તો એમાં જન્યુઓના વહન માટે પાણીના માધ્યમની જરૂરિયાત રહે છે. એ જ રીતે દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ છે, એની અંદર પણ જન્યુઓના વહન માટે પાણીની જરૂરિયાત રહેતી હોય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જન્યુઓ એટલે કે પરાગરજ ઉત્પન્ન થાય છે, એ પરાગરજ અલગ અલગ રીતે વહન પામતી હોય છે. અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં એટલે કે સપુષ્પ વનસ્પતિ, આ સપુષ્પ વનસ્પતિઓ છે એની અંદર અંડકોષ અને પૂજન્યુ ઉત્પન્ન થતા હોય છે. સ્ત્રી કેસરની અંદર અંડકોષ ઉત્પન્ન થાય છે, જ્યારે પરાગરજમાંથી પૂજન્યુનું નિર્માણ થાય છે. તો અહીંયા પૂજન્યુ છે એ અંડકોષ સુધી પહોંચે છે. કઈ રીતે? તો પૂજન્યુ છે એ પરાગરજની અંદર આવેલો હોય છે, એટલે આ પરાગરજનું વહન કરવું પડે છે. પરાગરજ છે એ વહન પામી અને અંડકોષ સુધી જાય છે અને ત્યાં પોતાની અંદર રહેલા પૂજન્યુ મુક્ત કરે છે. બરાબર? તો પરાગરજ કઈ રીતે અંડકોષ સુધી જઈ શકે? જો પુષ્પ દ્વિલિંગી હોય તો આ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર એકબીજાની નજીક હોય, ઘણીવાર ભૌતિક સંપર્કમાં સીધે સીધા આવી જતા હોય, તો વહન કરવા માટે કોઈ ચોક્કસ માધ્યમ કે પ્રયત્નની જરૂર રહેતી નથી. પણ જ્યારે પરફલન થાય છે, પરપરાગનયન થાય છે, એટલે કે એક પુષ્પની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાપિત થાય છે, તો એ વખતે એને માધ્યમની જરૂર રહે છે. જલજ વનસ્પતિ, હવે તો કયું માધ્યમ છે એ જરૂરી છે? તો પરાગરજનું અંડકોષ સુધી વહન થવું, આ ઘટનાને કહેવાય પરાગનયન. પરાગરજ નયન, નયનથી શબ્દ પરથી આવ્યું છે, નયનથી એટલે લઈ જવું. તો પરાગરજને લઈ જવાની પ્રક્રિયા એટલે પરાગનયન. પરાગનયન માટે ઘણી વનસ્પતિઓ છે એ પવનનો સહારો લે છે, જેને પવન પરાગિત વનસ્પતિ કહે છે. આપણે આગળ જોશું કે પવન પરાગિત વનસ્પતિમાં પરાગરજો સૂકી હોય છે, બહુ હલકી હોય છે વજનમાં, કે જેથી ઉડીને ઘણીવાર સપક્ષ હોય છે, પાંખોવાળો, એટલે ખૂબ જ દૂર સુધી છે એ જઈ શકે છે. જલજ વનસ્પતિઓ છે એની માટે પાણી છે એ પરાગનયન માટેનું માધ્યમ છે. ઉપરાંત કીટકો, સુગંધીદાર પુષ્પવાળી વનસ્પતિમાં મોટે ભાગે કીટકો જ પરાગનયનની પ્રક્રિયા કરે છે. એ એક પુષ્પથી બીજા પુષ્પ સુધી જ્યારે મધુરસ લેવા જાય છે ત્યારે એની સાથે સાથે પરાગરજ છે એનું પણ એ વહન કરી નાખે છે. તો કીટકો દ્વારા થતું પરાગનયન છે. પ્રાણીઓ દ્વારા પણ પરાગનયન થાય છે. ઘણા પક્ષીઓ છે કે જે ફૂલોનો રસ ચૂસે છે. આ પક્ષીઓ ઉપરાંત ઘણા ચામાચીડિયા જેવા પ્રાણીઓ છે કે જે મોટા પુષ્પની અંદર ખોરાકની શોધ માટે જાય છે. તો ચામાચીડિયા દ્વારા અને હમિંગબર્ડ જેવા મધુરસનું શોષણ કરવાવાળા પ્રાણીઓ, પક્ષીઓ, તો એના દ્વારા પણ પરાગનયનની પ્રક્રિયા છે એ થતી હોય છે. તો આવા કોઈને કોઈ માધ્યમ દ્વારા પરાગનયનની પ્રક્રિયાથી પરાગરજ પૂજન્યુઓ પરાગરજની અંદર રહેલા સ્વરૂપે અંડકોષ સુધી છે એ પહોંચે છે. પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની અંદર કઈ રીતે જન્યુઓનું વહન થાય છે? તો બાહ્ય ફલન અને અંતઃફલનની દ્રષ્ટિએ પ્રાણીઓની અંદર પણ જન્યુઓનું વહન છે મહત્વનું છે. કોઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા દ્વારા આ શુક્રકોષો છે એ અંડકોષો સુધી એ જતા હોય છે. નિમ્ન કક્ષાના પ્રાણીઓની અંદર એ પોતે શુક્રકોષો અને અંડકોષોને પાણીની અંદર મુક્ત કરી દે છે અને રેન્ડમલી જે રીતે ફલન થાય છે. બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓ છે એ સમાગમની પ્રક્રિયા દરમિયાન પાણીની અંદર જ પોતાના અંડકોષો અને શુક્રકોષોનો ત્યાગ કરી દે છે. આપણે દેડકા વિશે જ્યારે ભણ્યા ત્યારે જોયું કે દેડકો એ બાહ્ય ફલન દર્શાવતું પ્રાણી છે. નર અને માદા દેડકો પોતાના પ્રજનન કોષોને પાણીની અંદર મુક્ત કરે છે
અને એ જ રેન્ડમલી ફલન પામે છે અને એમાંથી બચ્ચાઓનો વિકાસ થાય છે. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે એ સમાગમની પ્રક્રિયા દ્વારા નર પ્રાણી છે એ પોતાના શુક્રકોષોને માદા પ્રાણીના પ્રજનન તંત્રની અંદર ઠાલવે છે અને એમાંથી જ એ શુક્રકોષો વહન પામી અને અંડકોષ સુધી જાય છે. તો ફલન કરવા માટે થઈ હવે જ્યારે આ જન્યુઓ એકબીજાની નજીક આવે છે ત્યારે ફલનની પ્રક્રિયા એ થાય છે. તો પૂર્વફલન ઘટનાઓની અંદર કે જે ફલનની પહેલા થતી લિંગી પ્રજનનની ઘટનાઓ છે એની અંદર આપણે જોયું કે કયા પ્રકારે જન્યુનું નિર્માણ થાય છે. જન્યુનું નિર્માણ કરતા સજીવો છે એ નર અને માદા જાતિ તરીકે કઈ રીતે અલગ ઓળખી શકાય, જન્યુઓ કયા કયા પ્રકારના હોય છે, જન્યુ નિર્માણ થયા બાદ જન્યુઓનું વહન કઈ રીતે થાય છે. તો આ બધી જ ઘટનાઓ મિત્રો પૂર્વફલન ઘટનાઓની અંદર સમાવેશિત થાય છે.